જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, તેનો આખરે અંત આવી ગયો છે. એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા માનદ વેતનમાં વધારા માટેનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. લાંબા સમયથી ઘણા આંદોલનો પણ કરવામાં આવ્યા. સરકારને પણ પત્રો લખવામાં આવ્યા. તેમજ તો આખરે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા માનદ વેતનમાં વધારો કરવા માટે આ પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. મહિલા વિંગની કચેરી હેઠળ ઊભા કરાયેલ ઇન્ટરનેટ ડીબીટી સેલ અંતર્ગત જે હાલમાં આઉટસોર્સિંગ MIS કન્સલ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની સેવાઓ માટેના મહેનતાણા બાબત આ GR પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘણા લાંબા સમય પછી મહેનતાણામાં વધારો કરવા બાબત આ પરિપત્ર GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મહિલા વિંગની કચેરી હેઠળ ઉક્ત વંચાણે લીધેલ ક્રમાંક 1 થી ઊભા કરાયેલા ઇન્ટરનેટ ડીબીટી સેલ અંતર્ગત વંચાણે લીધેલ ક્રમાંક 2 ના ઠરાવથી MIS કન્સલ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટરની સેવાઓ જે પહેલા આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવેલ હતી. આ માનવબળની આઉટસોર્સિંગ સેવાઓ માટે MIS કન્સલ્ટન્ટના મંજૂર થયેલ મહેનતાણામાં અન્ય ચાર્જીસ અંગે ઉલ્લેખ કરેલ ના હોય તથા બીજું, ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ માટે શ્રમ આયુક્ત કચેરીના લઘુત્તમ વેતન ધારાની જોગવાઈ મુજબ વેતન ખૂબ જ ઓછું હોવાથી નિયામક મહિલા કલ્યાણ કમિશનરશ્રી મહિલા અને બાળ વિકાસની કચેરીના ક્રમાંક 3ના પત્રથી દરખાસ્ત કરેલ હતી, જેને મંજૂરી આપવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો આખરે જે લાંબા સમયથી મહેનતાણામાં વધારો કરવા બાબત જે વિચારણા ચાલી રહી હતી તેનો અંત આવ્યો છે અને પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો ઠરાવ શું કરવામાં આવ્યો છે? તો ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે પુખ્ત વિચારણાને અંતે મહિલા વિંગની કચેરી હેઠળ ઊભા કરાયેલ ઇન્ટરનેટ ડીબીટી સેલ અંતર્ગત વંચાણે લીધેલ 2 હેઠળના ઠરાવ મુજબ મંજૂર થયેલ એક MIS કન્સલ્ટન્ટની આઉટસોર્સિંગ સેવાઓ માટે માસિક મહેનતાણું ₹40,000 નક્કી કરવામાં આવ્યું છે અને અન્ય ચાર્જીસ સિવાય ચૂકવવાની અને 2 ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યાઓ માટે માસિક વેતન ₹15,000 અન્ય ચાર્જીસ સિવાય ચૂકવવાની મંજૂરી આપવામાં આવેલ છે. તો આ ઠરાવ વિભાગની સમાન ક્રમાંકની ફાઇલ ઉપર નાણાં વિભાગની તારીખ 24/11/2025ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવેલ છે. તો જેની નોંધ લેવા વિનંતી કરવામાં આવેલ છે. તો ટૂંકમાં જે લાંબા ગાળાથી પરિપત્ર જે જાહેર કરવામાં આવતો નહોતો, ઘણા આંદોલનો કરવામાં આવ્યા, ઘણી વાર પત્રો લખવામાં આવ્યા અને જે આંગણવાડી બહેનો હોય કે પછી મહિલા કાર્યકર્તાઓ જે અન્ય મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કામ કરે છે તેવા કર્મચારીઓ દ્વારા આંદોલનો કરવામાં આવ્યા, પરંતુ પગાર વધારો જાહેર કરવામાં આવ્યો નહોતો. તો આ એક પહેલ કરવામાં આવી રહી છે, જેમાં મહિલા વિંગની કચેરી હેઠળ ઊભા કરેલા ઇન્ટરનેટ ડીબીટી સેલ અંતર્ગત આઉટસોર્સિંગ જે કર્મચારીઓ છે તેમના મહેનતાણામાં વધારો કરવામાં આવ્યો છે. તેમના જે માસિક મહેનતાણામાં વધારો કરવામાં આવ્યો છે તેમાં કન્સલ્ટન્ટની જે પોસ્ટ છે તેમાં 40,000નો અને ડેટા એન્ટ્રી ઓપરેટરની જે પોસ્ટ છે તેમાં 15,000નો વધારો કરવામાં આવ્યો છે. ધન્યવાદ.